આ તરફ રાજકોટમાં જાહેર રજાના દિવસે શાળા શરૂ રહેવાનો મામલો સામે આવ્યો છે અને એનએસયુઆઈ ડીઈઓ કચેરીએ રજૂઆત કરી સમગ્ર મામલે ડીઈઓના રાજીનામાની માંગ કરવામાં આવી છે। રજાના દિવસે શાળા બંધ ન કરાવી શકતા ડીઈઓનો વિરોધ કરવામાં આવ્યો છે। વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। કાર્યકરોની અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે। જિલ્લા શિક્ષણાધિકારીને તમામ નેતાઓએ રજૂઆત કરી હતી કે રજાના દિવસોમાં શાળાઓ શા કારણે શરૂ હોય છે, શા કારણે ચેકિંગ કરવામાં નથી આવતું। અત્યારે જે રીતના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, આપણે સીધા જ વાત કરશું જિલ્લા શિક્ષણાધિકારી સાથે, તેઓને પૂછવાનો પ્રયત્ન કરશું। જે રીતે રજાના દિવસોમાં સ્પષ્ટ દેખાયું હતું, તમામ મીડિયાએ કવરેજ કર્યું હતું, શાળાઓ શરૂ હતી અને જિલ્લા શિક્ષણાધિકારી કહી રહ્યા છે કે મને ખ્યાલ નથી। શરૂ હતી, જે સ્કૂલ શરૂ હતી એની જાણ અમને થતા અમે અમારા કચેરીના વર્ગબેન અધિકારી મારફતે શાળા બંધ કરવાની અમે સૂચના આપેલી હતી। શાળા પણ બંધ થઈ ગયેલી હતી। અન્ય કોઈ શાળા શરૂ હોય એવા અમને મેસેજ મળેલા નથી અને અત્યાર સુધી વેકેશનમાં પણ રાજકોટ જિલ્લાની શહેરની બધી જ શાળાઓ બંધ હતી। મને શાળા બંધ ન હોય એ બાબતે અત્યાર સુધી કોઈ વાલીની રજૂઆત મળેલી નથી, કોઈ વ્યક્તિની પણ જાહેર જનતાની પણ કોઈ અરજી મળેલી નથી કે આ શાળા શરૂ હતી। મને 2-3 વખત જ્યારે શાળા શરૂ છે એવા સમાચાર મળ્યા ત્યારે મેં એની તપાસ કરાવી અને મેં શાળા બંધ કરાવેલી છે। આ કામગીરી કચેરી દ્વારા કરવામાં આવે છે। શાળા શરૂ છે મને મીડિયા મારફત જાણવા મળ્યું છે। અમારા અધિકારી તપાસમાં જશે। એટલે હવે અમારા અધિકારી તપાસમાં જશે અને જે આવશે એની આગળની કાર્યવાહી અમે કરશું। હા, કાર્યવાહી એ પ્રકારે થઈ જાય સ્વનિર્ભર શાળા હોય તો એને પછી અમારે બોર્ડને રિપોર્ટ કરવાનો હોય છે। તપાસમાં જે આવશે, હા, હવે અમે વર્ગબેન અધિકારીને મોકલશું। હા, મોકલ આજે જ કચેરી ખુલ્લી છે ને ભાઈ, હજી તો એટલે આજે જ મોકલીને ક્યારે મોકલી? કાલે તો તપાસ એને કહી દીધું કે શાળા બંધ, એટલે શાળા બંધ કરી દીધી છે। ગઈકાલે શાળાઓ ચાલુ હતી, તમારા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? અમારા દ્વારા વર્ગબેન અધિકારી દ્વારા શાળા બંધ કરવાનું ફરમાન કરવામાં આવ્યું। શાળા બંધ થઈ ગઈ, આજે હવે એની તપાસ અમે કરાવી છે। નહીં સર, નોટિસ આપશો આ શાળાને? હા, તપાસના દરમિયાન નોટિસ નહીં, આગળની કાર્યવાહી કરશું। ગઈકાલે મીડિયાના કેમેરામાં જે ધોળકિયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાંત ધોળકિયાએ ઓફિશિયલ એમ કીધું હતું હું શાળા ચાલુ રાખું છું, તો આનાથી મોટો પુરાવો શું છે તમારે? નિયમ મુજબ શરૂ ન રાખી શકાય। શાળા શરૂ છે એવો રિપોર્ટ અમને મળશે, અમે એની આગળની કાર્યવાહી કરીશું। હા, ચાલુ, હું પણ એમ જ કહું છું। હા, પણ શાળા શરૂ રાખી છે એટલે એની આગળની કાર્યવાહી જે કરવાની છે, નોટિસ નહીં, આગળની બધી જ કાર્યવાહી કરશું, માત્ર નોટિસ નહીં। કયા પ્રકારના પગલા? એ પગલા હવે એનો રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે। આવો નિયમ કોઈ ભંગ કરે તો તેમાં શું કાર્યવાહી થતી હોય? હા, બોર્ડને અમે રિપોર્ટ મોકલવાનો હોય છે અને બોર્ડ પછી એનો નિર્ણય કરતી હોય છે। તમને આ લોકો ગાંઠે છે કે નથી ગાંઠતા? ગાંઠે શા માટે ન ગાંઠે? કોઈ એવી તાકાત નથી કે જે સંચાલક આજ દિન સુધી કોઈ શાળા બંધ ના હોય વેકેશનમાં, એવું નથી ભાઈ। પણ રજામાં ચાલુ કેમ કહી? રજામાં એને ચાલુ કેમ રાખી છે એ તપાસ કરવાની બાકી છે મારે। હા, અરે બોલ્યા છે ને કાલે બંધ કરાવી છે, મેં કહી દીધું શા માટે? કેમેરામાં એમ કે છે કે અમારે કોઈ નિયમોની જરૂર નથી, અમે ગુજરાતના સારા શિક્ષણ માટે આ સ્કૂલ ચાલુ રાખીએ છીએ, આવું ઓન કેમેરા કહે છે। ના ચાલે, જાહેર રજા રવિવારના દિવસે રજા જ હોય। હા, નિયમ મુજબની અમે એની તપાસ કરીએ છીએ, પછી અમે તપાસમાં જે આવશે એ મુજબ આગળ નોટિસ આપશું। નોટિસના પ્રત્યુત્તર બાદ એ નોટિસ અમને અમાન્ય જેવી લાગશે તો અમે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને એનો રિપોર્ટ કરશું। એ હવે એનો પ્રત્યુત્તર મળે ત્યારબાદ અન્ય સ્કૂલ ચાલુનો મને કોઈ જ અહેવાલ નથી। મને કોઈ અહેવાલ નથી, મને કોઈ બતાવે, મને કોઈ જાણ નથી। ચાલુ હતી એવું નથી, કાલે નથી ચાલુ। તમારી જવાબદારી આવે। વેકેશન દરમિયાન પણ અમારા ઈઆઈ અને ઈઆઈશ્રીઓને દરેક શાળાના બીટમાં આવતી હોય એને મુલાકાત લઈ કોઈ શાળા શરૂ નથી તેના માટે અમારી કામગીરી આપેલી છે। અમને એક સ્કૂલના મેસેજ મળ્યા છે। કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? કેટલા દિવસમાં તમે વધીને અઠવાડિયામાં, 2-5 અઠવાડિયા, 2 દીમાં આવે તો તલતી નહીં જાય। ગુજરાતના શિક્ષણના હિતમાં અમે ચાલુ રાખી તો માફ કરી દેશો તમે? નહીં, એ નિયમ મુજબ હોય, અમે બોર્ડને મોકલશું। બોર્ડ પછી એને આગળનો જે નિર્ણય લે શા માટે અમે મૂકી દઈએ। શું કાર્યવાહી સ્પષ્ટપણે અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કહી રહ્યા છે કે હાલ તો અમે નોટિસની કાર્યવાહી કરશું અને બોર્ડને અમે રિપોર્ટ મોકલશું। એનએસયુઆઈ દ્વારા અત્યારે ઢાંકણીમાં પાણી સાથે અત્યારે ડીઓને રજૂઆત કરવામાં આવી અને રાજીનામાની માંગ પણ તેઓએ કરી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।